અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલરના આગમનની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પીએમ મોદી અને ફ્રેડરિક મર્ઝ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી અને ફ્રેડરિક મર્ઝ હૃદયકુંજમાં ચરખો ચલાવશે. ગાંધી આશ્રમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો વિદેશી મહેમાનના આગમનને પગલે ગાંધી આશ્રમના સ્ટાફમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં ગાંધી આશ્રમની મુલાકાત તેઓ લેવાના છે. વિદેશી મહેમાન જર્મન ચાન્સેલર છે, તેઓ પણ અહીંયા તેમની સાથે હાજર રહેશે. ત્યારે લતાબેન આપણી સાથે હાજર છે, જેમણે અનેક વિદેશી મહેમાનોનું અહીંયા સ્વાગત કર્યું છે અને ખાસ કરીને જે ગુજરાતની ઓળખ છે, મહાત્મા ગાંધી સાથે જોડાયેલો ચરખો કાંચ્યો છે, તે વિદેશી મહેમાનો શીખવાડ્યું છે. તેમની સાથે વાત કરશું. બેન, અનેક મહેમાનોએ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી છે. વધુ એક વખત ઐતિહાસિક મુલાકાત થવા જઈ રહી છે. હા, આ જગ્યા ગાંધીજીનું ઘર છે અને અહીંયા બધા જ જે વિદેશી સહેલાણી આવે છે એ મુલાકાત લે છે અને ચરખામાં ખૂબ રસ ધરાવે છે. તમે અત્યાર સુધી કયા કયા વિદેશી મહેમાનોને આવકાર્યા છે? કોને કોને શીખવાડ્યું? હા, બેન્જામિન નેતન્યાહુ આવ્યા હતા, ઇઝરાયલના શિન્ઝો આબે આવ્યા હતા, આપણે જાપાનથી, પછી ચાઇનાથી આવ્યા હતા સી જિનપિંગજી, પછી જ્હોન કેરીજી આવ્યા હતા, પછી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા. આપણા પ્રધાનમંત્રી તો ઘણીવાર આવે છે, એમને ચરખો ચલાવતા આવડે છે અને એ ચરખા પર બેસીને ઘણીવાર કાંતે પણ છે. એટલે આપણે નાનો ચરખો મોટો ચરખો મૂકીએ છીએ. મોટા ચરખા પર એમણે ઘણીવાર કાંતી છે. વધુ વખત જે જર્મન ચાન્સેલર આવી રહ્યા છે, ભારત અને જર્મનીના સંબંધ પણ કંઈક સારા રહ્યા છે. આ કેટલી મહત્વની ક્ષણ જોઈ રહ્યા છો તમે? ખૂબ આનંદ થઈ રહ્યો છે, કારણ કે જર્મની સાથેનો આપણો ખૂબ ઘણો ઊંડો ઇતિહાસ છે, લાંબો ઇતિહાસ છે. ગાંધીજીએ ત્યાંના જે હતા એમને પત્રો પણ લખેલા છે. આપણી પાસે ઘણા બધા પત્રો પણ છે. એ વખતે અંગ્રેજોનું રાજ હતું એટલે ઘણા પત્રો એમના સુધી પહોંચ્યા નહોતા. જેમ કે આપણે જાણીએ છીએ હિટલરજીને પણ લખેલો પત્ર ગાંધીજીએ અહિંસાની વાત સમજાવવા માટે ગાંધીજીએ જે રીતે પત્ર લખેલો, આપણે અહીંયા લાઇબ્રેરીમાં પહેલાં તો ડિસ્પ્લેમાં મૂકેલો હતો. એટલે ઘણા બધા એવા રિલેશન આપણા છે અને બહુ મોટો ઇતિહાસ છે. ગાંધીજીએ જ્યારે પ્રવાસ કરેલો ત્યારે ઘણા બધા વિદેશના પ્રવાસમાં પણ ઘણા બધા લોકોને મળેલા છે. એ વાત તો આ છે લતાબેન, જેઓએ અનેક વિદેશી મહાનુભાવોને આ ચરખો કાંતતા શીખવાડ્યું છે અને વધુ એક વખત જ્યારે ભારત અને જર્મનીના જે મહાનુભાવો અહીંયા આવશે તે પહેલા તેઓ વધુ એક વખત આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.